ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોનો તરખાટ. એક સાથે 5 જેટલા શોરૂમ અને મિલના તાળા તૂટ્યા. મધ્યરાત્રિના 2 થી 3 વાગ્યાના અરસામાં ત્રાટકેલા ચોરોએ મચાવ્યો આતંક. ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી કરી ચોરી. બટુકભાઈ છૈયા મેસી રોડ શોરૂમના જણાવ્યા મુજબ 3 શખ્સો દિવાલ કૂદીને શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા. આઈસર ટ્રેક્ટરના અતુલભાઈ બાણગોરિયાના શોરૂમમાં પણ આગળ પાછળના તાળા તૂટ્યા. ધમધમતા રોડ પર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષ. પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માંગ. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો. તપાસનો ધમધમાટ શરૂ. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી. તમારું નામ? બટુકભાઈ ખોડાભાઈ છૈયા. શું કહેશો, આજે ચોરી થઈ છે? કેટલા કારખાનામાં ચોરી થઈ છે? કેટલો મુદ્દામાલ ગયો છે? રાતના 2:30 વાગ્યાના આસપાસ 3 જણા આવ્યા હતા અને શટર ઊંચું કરીને દરેક શોરૂમમાં અને આગળ મિલમાં, અત્યારની મારી પાસે માહિતી એવી છે કે 16 જગ્યાએ ચોરી થઈ છે. એટલે હવે અંદર કેટલું ગયું એ તો પંચનામું થાય, પોલીસ અંદર જવા દે પછી ખબર પડે. પણ દરેક શોરૂમને નાના મોટી નુકસાની કરી ગયા છે. એટલે ખાસ જરૂરી છે કે આ રોડ ઉપર પેટ્રોલિંગ રહીએ, કંઈક વ્યવસ્થિત થોડીક જે વેપાર કરે એને સુરક્ષા રહીએ, નાગરિકને સુરક્ષા રહીએ. આ તો જાહેર રસ્તો છે, જાહેર રસ્તા ઉપર તો રાતના 2:30 વાગે બેન દીકરી નીકળે. તો આવી રીતે થતું હોય તો આપણે કરવાનું શું રહીએ? પોલીસ આવી હતી ઘટના સ્થળ પર? હા, પોલીસ આવી છે ને, આગળ જ ચેકિંગમાં ગઈ છે. એટલે બધા નિવેદન લે છે. ખાસ કરીને એ પૂછવાનું કે આપણે જૂના રોડ ઉપર 12 થી 15 કારખાના 20 દિવસ પહેલા તૂટ્યા હતા, એના સીસી ફૂટેજ પોલીસ કબજે કર્યા. હજી સુધી એ પકડમાં નથી. એવા શું કહેશો? હવે એમાં તો એવું છે, આપણે કોઈને દોષ ન દઈ શકીએ. પોલીસે એનું કામ કરતી જ હોય, પણ બધુંય રાતોરાત ઉકલી જાય એવું તો હું નથી કહી શકતો, તમે ન કહી શકો. આપણે આશા એની પાસે રાખીએ અને એ એનું કામ કરશે. તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે આવી પ્રવૃત્તિ થતી હોય તેને વહેલાસર ડામવી જોઈએ અને એને સખતમાં સખત સજાઈ થવી જોઈએ. ખાલી આપણે એને પકડીને જામીન દઈને છોડી મૂકત, ખાલી આ બધા ગુના થાય એનું કારણ એ છે. જામીન દેવાવાળા પોલીસ કરતા જામીન દેવાવાળા છે તો એ તરત દઈ દે, એટલે ગુનો બીજી વાર આચરાય છે. તો એને થોડીક ભાન થાય, કંઈક એવી સજા મળે. બાકી તો જે શાંતિ ધંધા રોજગાર કરી અને રક્ષણ આપવું એ તો પોલીસની, ન્યાયતંત્રની અને બધાની ફરજ છે.